અમદાવાદના અંબાવાડીમાં રામી રમણની ચાલીમાં રહેતા સોમાજી ઠાકોરના બે દીકરા રાજેશ અને રાકેશ વચ્ચે જમવા બાબતે તકરાર થઈ હતી। આ ઝઘડો એટલો બધો ઉગ્ર થઈ ગયો કે રાજેશ અને રાકેશ વચ્ચે છરાબાજી શરૂ થઈ ગઈ હતી, જેમાં રાકેશને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું। પરંતુ આ ઘટના બાદ પરિવારજનોમાં આક્ષેપબાજીનો વિવાદ સર્જાયો છે, જેમાં રાકેશની પત્ની શીતલ તેના સાસરિયા પર આક્ષેપ કરે છે, જ્યારે તેના મા બાપ તેની પત્નીના ભાઈ બનેવી પર આક્ષેપ કરી રહ્યા છે। પગલું નહીં ભર્યું મારે તો બહુ એના મોટા કરતો મને બહુ વાલો હતો, પણ અમને બહુ ત્રાસ હાલતો હતો। અમે ખાવા નતો દેતો, એના બાપનું ગળું દબાવતો અને પૈસા જ લાવો અમે રોજ એને પૈસા જતી હાલા અને બહુ ત્રાસ કરતો હતો। મોટો કમાતો હતો અને એ મને હાલતો એમ કે તું બેહી રે હું તારું પૂરું કરીશ, પણ તું પીશ નહીં, એટલે બે ભાઈ લડતા। એ તો એમને તો કોઈ દર મારતા આવડતું જ નથી। મારા જેઠે જ બહુ માર્યા હતા મારા વનને, મારે એવા જે પડી જ ગયા આ કાઢવા માટે થઈને જ કે તમે જતા રહો, નકર તો અહીં રહેશે તો હું મારી જ નાખીશ, કે નહીં રહેશે ને તો ના જ પડતા હતા અમે રહેવાનું, એ કારણથી જ આવી બબાલ થઈ। આ કેસમાં આશ્ચર્યની વાત એ છે કે પોલીસ કાર્યવાહીથી બચવા માટે પરિવારજનોએ સમયસર સારવાર નહીં આપી હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોટો ભાઈ છે એ કામ ધંધો જાય છે, નાનો ભાઈ છે કામ ધંધો કરતો નતો, એ વચ્ચે બંને વચ્ચે ક્યાં ઘણા ટાઈમથી લાંબા ચાલતી બોલાચાલી થતી હતી। ઘરે એના મા બાપ છે એ વૃદ્ધ ઉંમરના છે, એ બધી બી ચોકિયાતમાં કામ કરે છે। ઘરમાં દરરોજ આ કામ ના કરતો હોય અને દારૂ પીતો હોય, એના ઝઘડા થતા હતા અને ગઈકાલે કંઈક જમવા બાબતે બોલાચાલી થઈ બેને, એમાં ક્રોસમાં આવીને છરી મારી દીધી। સંવેદનશીલ હત્યા કેસમાં મૃતક વ્યક્તિ દારૂ પીને મા બાપને હેરાન કરતો હતો અને આરોપી વ્યક્તિ ઘરડા મા બાપને સાચવતો હતો। આ કિસ્સાએ પોલીસને પણ મૂંઝવણમાં નાખી દીધા છે, પરંતુ કાયદાના ચુંગલને લાગણી સાથે કોઈ સંબંધ હોતો નથી, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન કિશન સનોલ સાથે અનિતા પટની, વીટીવી, અમદાવાદ।